રાધે રાધે મિત્રો. મિત્રો કેમ છો? જય શ્રી કૃષ્ણ. હું ઉષા ગોહેલ આપણા કિચનમાં સ્વાગત કરું છું. મિત્રો, આજે હું તમને રીંગણાનો ઓળો કઈ રીતે બનાવવાનો તેની હું આજે રેસીપી બતાવું છું. સૌ પ્રથમ પહેલા મેં એક મોટું રીંગણું લીધું છે અને તેને શેકી લીધું છે. એને શેકી અને તેને સમારી લઈશ. અને આ મેં કાંદા લીધા છે. આ કાંદાનો ભાગ બે અલગ મેં રાખ્યા છે. પહેલા આપણે ફ્રાય કરશું ત્યારે આ નાખશું અને પછી બની જશે પછી આપણે તેને આ નાખશું. તેથી તેનો કલર પણ સરસ રહેશે અને તે ક્રન્ચી લાગશે. અને આ લીલું લસણ છે જે મેં મારા ગાર્ડનમાં ગ્રો કર્યું છે. તે આ લીલું લસણ છે, આ તેના પાન છે અને આ સૂકું લસણ છે. તે મેં આવી રીતે સમારી લીધું છે. અને આ આદું છે, આદુને પેસ્ટ છે. આ ટમેટા છે, આ લસણનું પેસ્ટ છે અને સ્વાદ અનુસાર નમક અને લાલ મરચું. તો સૌ પ્રથમ પહેલા આપણે આ રીંગણાને સાફ કરી અને તેને સમારી લેશું. પછી આપણે ઓળાની રેસીપી ચાલુ કરશું. હવે આપણે આ રીંગણાને જે આપણે શેક્યું હતું તે આપણે એને સમારી લીધું છે. શિયાળામાં રીંગણા ખૂબ સરસ આવે છે અને મીઠા આવે છે, જેથી તેનો ઓળો ખૂબ સરસ બને છે. તો આપણે પેન મૂકી દીધું છે અને તેમાં તેલ પણ નાખી દીધું છે અને ગેસ ચાલુ કરી દીધો છે. તેલ આપણું થઈ ગયું છે. તો આપણે પહેલા એમાં આ લસણની જે સૂકી લસણની કળી હતી તે એમાં આપણે નાખશું અને તેને બહુ ફ્રાય નહીં કરવા દેવાનું, અધકચરે રાખવાની. જેથી આપણે જ્યારે આપણે ઓળો ખાશું ત્યારે એ લસણની કળી એકદમ ક્રન્ચી લાગશે. તેથી ખાવામાં તેનો સ્વાદ બહુ સરસ લાગશે. અને પછી આપણે તેમાં આ કાંદા નાખશું. આ કાંદા આપણે પહેલા નાખી લેશું અને આ પછી તેમાં નાખશું. તો આપણે તેમાં કાંદા નાખશું અને તેને હલાવશું. અને આ લીલું લસણ હતું તે પણ તેમાં આપણે નાખી દઈશું. પછી આપણે તેમાં આ આદુનું પેસ્ટ કર્યું હતું તે આદુનું પેસ્ટ નાખશું અને લસણનું પણ પેસ્ટ નાખશું અને થોડું હલાવી લઈશું. અને સ્વાદ અનુસાર આપણે તેમાં નમક નાખશું અને આ ટમેટા પણ તેમાં આપણે નાખી દઈશું.
લાલ પાવડર નાખશું મરચાંનો. આ કાશ્મીરી મરચું છે, તેથી તેનો રંગ પણ સારો આવશે અને સ્વાદ પણ સરસ આવશે. અને તેલ પણ મેં સિંગ તેલ વાપર્યું છે. તમે જ્યારે પણ રીંગણાનો ઓળો કરો તો તમે સિંગ તેલનો જ આગ્રહ કરજો, જેથી તેનો સ્વાદ ટેસ્ટી લાગશે. મેં પણ આમાં સિંગ તેલ અને કાશ્મીરી મરચું નાખ્યું છે, તેથી તેનો સ્વાદ ખૂબ સરસ આવશે. થોડી વાર માટે તેને આપણે ઢાંકી દેશું અને ધીમી આંચ ઉપર તેને પાકવા દેશું. આપણે ખોલીને તેને જોઈ લેશું. ટમેટા અને ડુંગળી પાકી ગયા છે. તો હવે આપણે તેમાં આજે રીંગણાનું શેકું હતું તે તેમાં હવે આપણે નાખી દઈશું. આપ જોઈ શકો છો કલર પણ મસ્ત આવ્યો છે અને આની સુગંધ પણ ખૂબ સરસ આવે છે અને સ્વાદમાં પણ ખૂબ સરસ લાગે છે. શિયાળામાં બધા શાકભાજી સારા આવે છે, તેથી સ્વાદ કુછ અલગ જ હોય છે. અને તેમાં પણ મેં મારા ગાર્ડનમાં જે લીલું લસણ ગ્રો કર્યું હતું તે આમાં લસણ નાખ્યું છે, તેથી સ્વાદ કુછ ઓર હી હૈ. આપ જોઈ શકો છો આ લીલું લસણ જે આપણે બહુ ફ્રાય નહોતું કર્યું, એ આપણે જ્યારે ઓળો અને ઓળાનો રીંગણો અને રોટલો આપણે ખાશું ત્યારે તેનો ખાવામાં તે ક્રન્ચી લાગશે. રીંગણું પણ મિક્સ થઈ ગયું છે અને હવે આપણે તેમાં જે આ કાંદા રાખ્યા હતા તે હવે આપણે તેને પછી તેને કાંદા છેલ્લે નાખશું, જેથી કાંદા ક્રન્ચી લાગશે અને પેલા આપણે નાખશું તો તેમાં મિક્સ થઈ જશે. પણ આ પછી નાખવાનું રિઝલ્ટ એ છે કે તે ક્રન્ચી લાગશે અને ગ્રીન રહેશે. પેલા આપણે નાખશું તો તે ગ્રીન નહીં રહી. તો હવે આવી રીતે તમે પણ બનાવજો અને આનો સ્વાદ માણજો. હવે આપણે તેને ધીમા તાપે થોડી વાર રહેવા દેશું. તેને આપણે ઢાંકીને રાખશું. આપણે હવે રીંગણાનો ઓળો તૈયાર થઈ ગયો છે. આપ જોઈ શકો છો. આ પાન પછી નાખ્યા તેનું રિઝલ્ટ તમે જુઓ, તે એકદમ ગ્રીન લાગે છે અને ટેસ્ટમાં પણ સરસ લાગશે. તો આપણે આ બની ગયું છે. ઓળો તૈયાર થઈ ગયો છે, તો આપણે તેને હવે સર્વ કરી લેશું. આ રેસીપી તમને કેવી લાગી? સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આપણે આ ઓળો તૈયાર છે, તે આપણે હવે ગરમા ગરમ રોટલા સાથે લેશું.
રાધે રાધે.